નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 4 સર્કલ ઓફ લવના રીડિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, રીડ ધ સ્ટોરી એટલે કે વાર્તાનું વાંચન કરો. વાર્તાનું નામ છે અફ્રેડ ઓફ રેન રિયલી એટલે કે શું તમે વરસાદથી ડરો છો ખરેખર? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની સ્ટોરી આપણને આપવામાં આવેલી છે, જેનું આપણે વાંચન કરીશું અને સાથે સાથે એને સમજીશું. સિદ્ધુ એક્સાઇટેડલી ran out to play in the rain. સિદ્ધુ ઉત્તેજિત થઈને વરસાદમાં રમવા માટે બહાર દોડી ગયો. As he was enjoying the rain, he looked back towards the home. વરસાદ માણતા માણતા તેને પાછળ ઘર તરફ જોયું. His younger sister Deepu was hiding behind the door. તેની નાની બહેન દીપુ બારણા પાછળ સંતાઈ ગઈ હતી. અહીંયા વિદ્યાર્થી મિત્રો વરસાદ પડવાનું શરૂ થાય છે એટલે અહીંયા જે સિદ્ધુ નામનો જે છોકરો છે એ વરસાદ માણવા માટે બહાર દોડી જાય છે, જ્યારે તેની બહેન જે છે દીપુ એ ઘરની બહાર આવતી નથી. He splashed water towards her and called her. તેણે તેની તરફ એટલે કે દીપુ તરફ પાણી ઉડાડ્યું અને તેને બોલાવી. દીપુ કમ ઓન, દીપુ આવી જા. લેટ્સ પ્લે ઇન ધ રેન, ચાલ આપણે વરસાદમાં રમીએ. ઇટ્સ સો મચ ફન, કેટલી મજા આવે છે. નો ભાઈ, ધ ક્લાઉડ વિલ ફોલ ઓન મી. ના ભાઈ, મારા ઉપર વાદળું પડશે. આઈલ ગેટ લોસ્ટ ઇન ધ ક્લાઉડ, અને હું વાદળામાં ખોવાઈ જઈશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દીપુ નામની જે છોકરી છે એને વરસાદમાં રમવું ગમે છે, પરંતુ તેને એવો ડર છે કે હું કદાચ જો બહાર રમવા માટે આવીશ તો જે વાદળ છે એ મારા ઉપર પડશે અને હું ક્યાંક વાદળામાં ખોવાઈ જઈશ. ઓહ રિયલી, કમ આઉટસાઇડ, અરે ખરેખર, બહાર આવ. લુક, આઈ એમ હિયર, જો હું અહીં જ છું. આઈલ કેચ ધ ક્લાઉડ, અને હું વાદળું પકડી લઈશ. આઈ વોન્ટ લેટ ઇટ ફોલ ઓન યુ, અને હું તેને તારા પર પડવા નહીં દઉં. ભાઈ, યુ આર લાઇંગ, ભાઈ તું ખોટું બોલે છે. યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ, તારા હાથ બહુ જ નાના છે.
હાઉ વિલ યુ કેચ ધ ક્લાઉડ? તો વાદળું કેવી રીતે તું પકડીશ? દીપુ આસ્કડ કન્ફ્યુઝિંગલી. અને ગૂંચવાઈ ગયેલી જે દીપુ છે એ પેલા સિદ્ધુને પૂછે છે. સિદ્ધુ સેડ, ડોન્ટ યુ રિમેમ્બર અવર ગ્રાન્ડમા ટોલ્ડ એ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભગવત યસ્ટરડે? એટલે કે સિદ્ધુએ કહ્યું, આપણા દાદીમાએ ગઈકાલે શ્રીમદ ભાગવતમાંથી એક વાર્તા કહી હતી, તે તને યાદ નથી? ગોડ કૃષ્ણા લિફ્ટેડ એ હ્યુજ માઉન્ટેન ગોવર્ધન ઓન હિઝ લિટલ ફિંગર. અને ભગવાન શ્રી કૃષ્ણએ તેમની ટચલી આંગળી પર મોટો ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો. આઈ ટુ વિલ રેઇઝ માય હેન્ડ જસ્ટ લાઇક હિમ એન્ડ કેચ ધ ક્લાઉડ. હું પણ તેમની જેમ મારો હાથ ઊંચો કરીને વાદળું પકડી લઈશ. હાઉ કેન આઈ લેટ એનીથિંગ હેપન ટુ મી ડિયર લિટલ સિસ્ટર? હું મારી વહાલી નાની બહેનને કંઈ પણ કેમ થવા દઉં? અહીંયા વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે જે ભગવાન શ્રી કૃષ્ણ છે એમણે ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ઊંચકેલો બતાવેલો છે. અહીંયા પણ એક સરસ મજાની સ્ટોરી છે કે પ્રાચીન સમયમાં ગોકુળમાં એકવાર જ્યારે અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે મુશળધાર વરસાદ થવાના કારણે આખા ગામમાં એટલું બધું પાણી ભરાઈ ગયું હતું કે લોકો ક્યાં જવું એ વિચારતા હતા. એ સમયે શ્રી કૃષ્ણ ભગવાને પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ધારણ કરીને આખા ગોકુળવાસીઓને બચાવી લીધા હતા. હી ઇઝ ધ ઓલમાઇટી ગોડ, બટ યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ. તે સર્વશક્તિમાન ઈશ્વર છે, પણ તારા હાથ બહુ નાના છે. ઓહ, ડીડન્ટ યુ ટાઈ મી એ રાખી? અરે, તે મને રાખડી બાંધી નહીં? લુક, ધ પાવર ઓફ ધીસ રાખી હેઝ કમ ઇન્ટુ માય હેન્ડ્સ. જો, આ રાખડીની શક્તિ મારા હાથમાં આવી ગઈ છે. આઈ કેન પ્રોટેક્ટ યુ ફ્રોમ ધ ફોલિંગ ક્લાઉડ્સ. હું નીચે પડતા વાદળાથી તારું રક્ષણ કરી શકું છું. દીપુ સેડ, યસ ભાઈ, યુ આર રાઈટ. દીપુએ કહ્યું, હા ભાઈ, તારી વાત સાચી છે. સિદ્ધુ સેસ, સો નાવ કમ આઉટસાઇડ એન્ડ લેટ્સ પ્લે ઇન ધ રેન. સિદ્ધુએ કહ્યું, તો હવે તું બહાર આવ અને ચાલ આપણે વરસાદમાં રમીએ. સેઇંગ ધીસ, he went inside and pulled Deepu out in the rain. અને આમ બોલીને સિદ્ધુ અંદર ગયો અને દીપુને બહાર વરસાદમાં ખેંચી લાવ્યો. She stood there a little scared for a while and then started playing with her brother in the rain.
તે ત્યાં ઊભી રહી, થોડી વાર માટે ગભરાઈ અને પછી તેના ભાઈ સાથે વરસાદમાં રમવા લાગી. Now she was not afraid of rain. હવે તેને એટલે કે દીપુને વરસાદનો ડર લાગતો નહોતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સિદ્ધુ અને દીપુ નામના બે બાળકોની વાત કરવામાં આવી છે, જેમાં દીપુ નામની જે છોકરી છે એને વરસાદમાં ભીંજાવું ગમતું નથી, એટલે કે એને એક પ્રકારનો ડર લાગે છે. તો એ ડરને દૂર કરવા માટે એનો ભાઈ જે છે સિદ્ધુ એ પ્રયત્ન કરે છે અને છેલ્લે પોતાની જે બહેન છે દીપુ એને વરસાદમાં ભીંજાવા માટે લઈ આવે છે. આ એકબીજા પ્રત્યેનો પ્રેમ અને એકબીજા પ્રત્યેનો વિશ્વાસ આપણને બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે રીડિંગ વિભાગમાં સ્ટોરીનું વાંચન કર્યું એમાં તમને ખરેખર મજા આવી હશે. તો હવે આ વાર્તાના આધારે હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સીસ ફ્રોમ ધ પેર્સ એન્ડ રાઇટ ધેમ. એટલે કે અહીંયા આપણને બે વાક્યોની જોડ આપેલી છે, એમાંથી જે સાચું વાક્ય હોય એ આપણે નીચે લખવાનું છે. તો અહીંયા પહેલું વાક્ય છે, દીપુ વોઝ સિદ્ધુઝ યંગર સિસ્ટર, અને બીમાં આપેલું છે દીપુ એન્ડ સિદ્ધુ આર કઝિન્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ બેમાંથી સાચું વાક્ય કયું આવશે? તો એમાંથી સાચું વાક્ય આવશે દીપુ વોઝ સિદ્ધુઝ યંગર સિસ્ટર. બીજું વાક્ય છે, સિદ્ધુ ઇઝ અફ્રેડ ઓફ ક્લાઉડ્સ, અને બીમાં આપેલું છે દીપુ ઇઝ અફ્રેડ ઓફ ક્લાઉડ્સ. તો અહીંયા સાચું વાક્ય આવશે દીપુ ઇઝ અફ્રેડ ઓફ ક્લાઉડ્સ, એટલે કે દીપુ જે છે એ વાદળોથી ગભરાય છે. ત્રીજું વાક્ય છે, ગ્રાન્ડમા ટોલ્ડ એ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભાગવત યસ્ટરડે, અને બીમાં આપેલું છે ગ્રાન્ડમા ટોલ્ડ એ સ્ટોરી ફ્રોમ રામાયણ યસ્ટરડે. તો વિદ્યાર્થી મિત્રો, આ બેમાંથી સાચું વાક્ય આવશે ગ્રાન્ડમા ટોલ્ડ એ સ્ટોરી ફ્રોમ ધ શ્રીમદ ભાગવત યસ્ટરડે, એટલે કે ગઈકાલે દાદીમાએ શ્રીમદ ભાગવતમાંથી એક સ્ટોરી કહી. ચોથું વાક્ય છે, સિદ્ધુ લિફ્ટેડ એ હ્યુજ માઉન્ટેન ઓન હિઝ ફિંગર, અને બીજું વાક્ય છે ગોડ કૃષ્ણા લિફ્ટેડ એ હ્યુજ માઉન્ટેન ધ ગોવર્ધન ઓન હિઝ ફિંગર. તો આ બેમાં સાચું વાક્ય આવશે ગોડ કૃષ્ણા લિફ્ટેડ એ હ્યુજ માઉન્ટેન ઓન હિઝ ફિંગર, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. અને છેલ્લું વાક્ય છે, સિદ્ધુ ઇઝ ટોકિંગ અબાઉટ ધ પાવર ઓફ રાખી, અને બીમાં આપેલું છે દીપુ ઇઝ ટોકિંગ અબાઉટ ધ પાવર ઓફ રાખી. તો આ બેમાં સાચું વાક્ય આવશે સિદ્ધુ ઇઝ ટોકિંગ અબાઉટ ધ પાવર ઓફ રાખી, એટલે કે સિદ્ધુ નામનો જે છોકરો છે એને રાખીનો જે પાવર એટલે કે જે એની શક્તિ છે એના વિશે વાત કરી રહ્યો છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આગળની એક્ટિવિટીમાં આપણને સૂચના આપેલી છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન પહેલો છે, વોટ ઇઝ સિદ્ધુ આસ્કિંગ દીપુ ટુ ડુ, એટલે કે સિદ્ધુ જે છે એ દીપુને શું કરવાનું કહે છે? તો સાચો જવાબ આવશે સિદ્ધુ ઇઝ આસ્કિંગ દીપુ ટુ પ્લે ઇન ધ રેન. બીજો પ્રશ્ન છે, ડીડ
સિદ્ધુ પ્રોમિસ ટુ સેવ દીપુ, એટલે કે શું સિદ્ધુ પોતાની બહેનને બચાવવાનું વચન આપે છે? સાચો જવાબ આવશે યસ, સિદ્ધુ પ્રોમિસ્ડ ટુ સેવ દીપુ. ત્રીજો પ્રશ્ન છે, વિચ ગેમ ડુ યુ પ્લે વિથ યોર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, એટલે કે તમે તમારા ભાઈ બહેન સાથે કઈ રમતો રમો છો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જાતે તમે જે રમતો રમતા હોય તે અહીંયા લખવાની છે. અહીંયા લખેલું છે આઈ પ્લે બેડમિન્ટન, ક્રિકેટ, વોલીબોલ એન્ડ લૂડો વિથ માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. પ્રશ્ન ચોથો છે, ડુ ધ ક્લાઉડ્સ ફોલ ઓન અસ, એટલે કે શું વાદળો આપણા ઉપર પડે ખરા? સાચો જવાબ છે નો, ધ ક્લાઉડ્સ ડુ નોટ ફોલ ઓન અસ. અને છેલ્લો પ્રશ્ન છે, વોટ ડીડ ગોડ કૃષ્ણા લિફ્ટ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ શું ઊંચું કર્યું હતું? તો સાચો જવાબ છે ગોડ કૃષ્ણા લિફ્ટેડ ધ હ્યુજ ગોવર્ધન માઉન્ટેન, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ઊંચક્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ રીડિંગ વિભાગમાં જે સ્ટોરીનું આપણે વાંચન કર્યું એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આજે ચલાવેલ રીડિંગ વિભાગમાં જે સ્ટોરીનું આપણે વાંચન કર્યું એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.